નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે યોજાઈ પૂજા તથા સ્પર્ધા। વિદ્યાર્થીઓમાં હિન્દુ સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી ગીતા પ્રેરણા વક્તૃત્વ સ્પર્ધાનું કરાયું આયોજન। તો શાળાના આચાર્યએ ભગવદ્ ગીતાનો સાર વિદ્યાર્થીઓને આવ્યો સમજાવવામાં। એપીએમસી વારાઈના ખેડૂતોના હિત માટે કરાઈ પહેલ। શાતલપુર તાલુકાના 1 લાખ ખેડૂતો, વેપારીઓ, હમાલ અને તોલમાપ શ્રમિકોનું લેશે વીમા પોલિસી। તો રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદસ્તે વીમા કવચનું કરાયું લોન્ચિંગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમએન પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે પૂજા તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી નિમિત્તે શાળામાં સમૂહ પ્રાર્થના, શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ગીતાનો પ્રખ્યાત શ્લોક યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગેનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। તે સમયે શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજના બાળકો તથા પેઢી આપણી સંસ્કૃતિનું સિંચન કરતી રહે એ હેતુથી શાળામાં આજે ગીતા જયંતિ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગીતા પ્રેરણા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ શ્લોકનું ઉચ્ચારણ કરીને અર્થ સાથે હિન્દીમાં બોલવાનું રાખેલ, જેમાંથી પ્રથમ નંબરે બારોટ ધાર્મિક, દ્વિતીય નંબરે પ્રજાપતિ દિવ્યા, તૃતીય નંબરે નવ્યા પટેલ આવ્યા હતા। તે વિદ્યાર્થીઓને શાળા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા આશીર્વાદ સ્વરૂપે આપવામાં આવેલ તથા શાળાના વયનિવૃત્ત થયેલા છતાં પોતાની કર્મભૂમિને સતત પોતાના શ્વાસમાં રાખતા તેમજ બાળકોને સતત માર્ગદર્શન આપતા એવા શિક્ષક રમીલાબેન પટેલ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના આશીર્વાદ પ્રસાદ રૂપે શાળાને આશરે 800 બાળકોને ફળફળાદી આપવામાં આવી હતી। આ પ્રસંગના અંતે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે બાળકોને બોધ આપતા જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે। ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા પ્રેરિત કરે છે। ગીતા અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે। તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવવાનું જણાવ્યું હતું। यह आत्मा को ना तो शस्त्र द्वारा काटा जा सकता है, ना ही आग द्वारा जलाया जा सकता है, ना ही पानी द्वारा भिगोया जा सकता है, ना ही वायु द्वारा सुखाया जा सकता है। युक्त विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त विहारस्य युक्त योगो भवति दुःखा भावात्। गीता के 18 अध्याय का 78वां श्लोक बोलने जा रहा हूँ। 78वां श्लोक बोलने जा रहा हूँ। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजय भूति ध्रुवा नीति मर्ति मन्मम। अर्थात हे राजन, योगेश्वर भगवान श्री कृष्ण है और जहाँ पर गांडीव धनुर्धारी अर्जुन है वहीं पर श्री विजय विभूति और સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જે અન્વયે સરસ્વતી તાલુકાના વહાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું। ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। मेरी कहानी मेरी जुबानी अंतर्गत आयुष्मान कार्ड, प्रधानमंत्री किसान सम्मान निधि, प्रधानमंत्री आवास योजना सहित
વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે ગ્રામજનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલ પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવો સંદેશ આપતું નાટક ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વહાણા ગામના ગ્રામજનો જોડાયા હતા. ચાણસ્માના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ડોક્ટરોને છૂટા કરાતા લણવા સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો આરોગ્યલક્ષી સેવાઓમાં મોટી માઠી અસર વર્તાઈ સામૂહિક કેન્દ્રોમાં કરાર આધારિત ડોક્ટરોને કરાર સમય પૂરો થતાં છૂટા કરી દેવાયા તો ચાણસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડ આધારિતનો સમયગાળો પૂરો થતાં ચાણસ્મા સહિત જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા પર માઠી અસર વર્તાઈ હતી. ડૉક્ટરના અભાવે લણવા સામે કેન્દ્રમાં અને ધીણોજ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોને આરોગ્યની સેવા ઓછી મળતા આરોગ્ય સેવા ઉપર માઠી અસર થવા પામી છે. ત્યારે લણવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તખતસિંહ રાજપૂત અને સાગરભાઈ લિંબાચિયાએ જણાવ્યું હતું કે અમારા લણવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર પલકભાઈ પટેલ સેવા બજાવતા હતા અને આજુબાજુના દર્દીઓ સાથે તેમનું સૌજન્યપૂર્વક વર્તન અને સારી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતા હોવાથી લણવા આજુબાજુના ગામોને લણવા સામે આરોગ્ય કેન્દ્રનો સારો આરોગ્યલક્ષી લાભ મળતો હતો. પરંતુ ડૉક્ટર પલકભાઈ પટેલને છૂટા કરી દેવાતા હાલ લણવા આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે અને ફરીથી ડૉક્ટર પલકભાઈ પટેલને લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તે જ રીતે ધીણોજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ડૉક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે, ત્યાં પણ ડૉક્ટર મૂકવામાં આવે તેવી માંગ મહેશભાઈ ચૌધરી અને નાનજીભાઈ ચૌધરી સહિત ધીણોજના ગામ લોકોએ ઉગ્ર માંગ ઉચ્ચારી હતી. ક્યારેક ચાણસ્મા ખાતે એક આરોગ્ય વિભાગની સેવા સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાં પહેલાં 11 માસના કરારથી ડૉક્ટરો ભરવામાં આવતા હતા, જે આરોગ્ય સેવા પૂરી પાડતા હતા. પરંતુ સરકારે નવા નિયમ પ્રમાણે બોન્ડ આધારિત ડૉક્ટરોની ભરતી કરતા તેઓ તેમાં 1 વર્ષનો સમયગાળો પૂરો થાય તેવા હેતુથી જ આરોગ્યલક્ષી ઓછું ધ્યાન આપી ફરજ બજાવતા હોય છે. ત્યારે સરકાર ડૉક્ટરની ભરતી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. જે ડૉક્ટર પલકભાઈ સાહેબ સેવા સારી આપી રહ્યા હતા અને જે કોરોના સમયમાં સારી સેવા આપી છે એમને લણવા આરોગ્ય કેન્દ્રની અંદર પાછા નોકરી લે એવી અમારી વિનંતી. હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં અંદાજે કેટલા ડૉક્ટરો હશે કે જે ખરેખર સેવા આપી શકે? કોઈ જ નહીં. અમારા સાહેબ હું ચાણસ્મા તાલુકા કોઈ પણ બધા દવાખાના ફર્યો. આજુબાજુ કેટલા ગામોના આરોગ્યની સેવાઓની અસર પડે સીધી જેના કારણે? બહુ જ અસર પડે. લગભગ ચાણસ્મા તાલુકાની અંદર હું ગમે તે બધા ડૉક્ટરો પાસે ગયો, કોઈને મને સેવા આપી નથી. અને જે 3 વર્ષ પહેલાં હું મારી મમ્મીને લઈને કોરોના વખત ગયેલો તો એમને મારા મમ્મીને દાખલ કર્યા એટલે એમને સેવા આપી. જે ડૉક્ટરો 3-4 ડૉક્ટરો એમ કહેતા ઘરે સેવા કરો તમે જે થાય, પણ એમને જીવ બચાવીને જે 7 દિવસની અંદર ઘરે મારી મમ્મીને મોકલી હતા. ડૉક્ટર તરીકે પલકભાઈ પટેલને તમે સરાહના કરી તો એમનો મુકાબલે તમે આ સિવાય જિલ્લા કક્ષાએ રજૂઆત કરશો? હા, કરીશું. આપનું નામ શું? ન્યાય સાગર. પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ એક બાજુ આશીર્વાદરૂપ છે, પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, પરંતુ તંત્રની બેકાળજી, કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારની નીતિના કારણે કેનાલો સતત વિવાદમાં રહી છે. ત્યારે વધુ એક કેનાલના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. હારીજ તાલુકાના બોરતવાડા પાસે પસાર થતી માઇનોર બ્રાન્ચ કેનાલ છેલ્લા 2 દિવસથી ઉભરાતા કેટલીક જગ્યાએ તૂટી જવા પામી છે અને તેના કારણે આ વખતે ખેડૂતોના ખેતરને નહીં પણ ગ્રામજનોના ઘર આંગણે તેમજ વરંડામાં પાણી ઘૂસ્યા છે. આ પ્રસંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જે રામગઢથી, તંબોળિયાથી, કુરેજાથી, વાંસા થઈ રાધનપુર શાંતલપુર તરફ જાય છે, ત્યારે હારીજ તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ તેમજ માઇનોર કેનાલો લગભગ
25થી 30 જેટલા ગામડાઓને પાણી પૂરું પાડી ત્યાં હારીજના બોરતવાડા પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, જેમાં ગતરોજ રાત્રિના સમયે પાણીનો પ્રવાહ વધી જતાં કેનાલ કોઈક જગ્યાએ તૂટી હતી અને ક્યાંક ઉભરાઈ હતી. કેનાલ ઉભરાતા આજુબાજુના રહેણાંક વિસ્તારો સુધી પાણી આવ્યા હતા અને બોરતવાડાના ઉગમણી બાજુમાં આવેલ ઘરો તેમજ વરંડા તેમજ નેડિયામાં પાણી ભરાતા લોકોને અવરજવરની મુશ્કેલી પડી હતી. તેમજ વરંડામાં રાખવામાં આવેલ સૂકો ઘાસચારો પલળી જતા પશુઓને નિરણ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. સાથે સાથે અન્ય ઘરવકરીને નુકસાન થયું છે. મહિલાઓને વાડામાં પશુઓને દોવા જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. તો વગર વરસાદે પાણી ભરાતા તેમજ ઠંડીની ઋતુના કારણે અત્રેના ગ્રામજનો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. આમ બોરતવાડામાં વગર વરસાદે પાણી ભરાયા છે, તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલોની સાફ સફાઈ કરવામાં પણ ઊણી ઉતરી રહી છે. સાહેબ કેનલ તૂટી ગઈ છે, તે પાણી બહુ જ આવે છે અને અમારે વહેલું ઉઠીને 5 વાગે દોવા જવાનું, કેવી રીતે જવું, ઢોરાને કેવી રીતે નિહાર કરવા જાવી અને બહુ જ પાણી ઠંડુ અમને લાગે એટલે પાણી નેળિયામાં હેડાયું નહીં. અમારે સાર ઘાસ બધું પલળી ગયું છે, અમારે નુકસાન બહુ જ આવ્યું છે. તારે ઢોરાને ખવડાવવા માટે થોડી સાર તપાડી નાખા. નર્મદા કેનલ અમારે અહીંથી 1 કિલોમીટર આસપાસ છે, ઉભરાઈ અને આ ત્રીજી વખત આવી રીત થયું છે. અમારે ચોમાસામાં રહેવું છે, શિયાળામાં ભેંસું પાણીમાં ઊભી છે, એક ભોર ચેબડાની સારનો પલળી ગયો છે. હવે અમારે કરવું શું? રજૂઆત કરી છે કે કોઈ ઠેકાણે? રજૂઆત તો પહેલી ફેરાય કરી હતી. હાલ અત્યારે પાણી ચાલુ જ બંધ છે? હાલ ચાલુ છે. આરી ચેનલ હું થઈને મહાજનના ડેલર રહ્યો ને એમના જાય છે. આ રીતના હોવું એટલે જ આ ફોટક્યું પૂરું થાય. પાણી શિયાળો એટલે ઠંડી, અમારે ઢોરોને દોવા કેવી રીતે જવું, ઢોરોને ક્યાં રાખવું અને સાર પલળી જઈએ એનું શું? અત્યારે હાલ 15 થી 20 રૂપિયા એક પુલાના છે. નુકસાન વાડામાં જ સાર પડી હોય ત્યાં બીજે તો જો મૂકવી કહો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ દિયોદર PIVB ગોહિલ તથા PSI NJ દેસાઈ અને સ્ટાફ દ્વારા દિયોદર ખીમાણા 3 રસ્તા પાસે બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં દિયોદર શહેર તેમજ બહારથી આવતા સાધનોનું સઘન ચેકિંગની સાથે બ્લેક ફિલ્મ લગાવીને ફરતા 4 વ્હીલર સાધનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થળ પર પોલીસ કર્મચારીઓ દ્વારા બ્લેક ફિલ્મ હટાવી દરેક વાહન ચાલકને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિયોદર પોલીસ તંત્ર દ્વારા એકાએક કાર્યવાહી હાથ ધરાતા બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. શાદલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલ APMC દ્વારા તાલુકાના અંદાજિત 1 લાખ ખેડૂતો માટે અકસ્માત રક્ષણનો વીમો લેવાનું APMC દ્વારા નક્કી કર્યું છે, જેમાં તાલુકાના ખેડૂતો, માર્કેટયાર્ડના વેપારીઓ અને હમાલોને અકસ્માત વીમાથી આવરી લેવાયા છે. વારાઈ ખાતે માર્કેટયાર્ડના 60 વર્ષ પછી વારાઈ માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને ડિરેક્ટરો દ્વારા ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને તાલુકાના અંદાજિત 1 લાખ ખેડૂતો માટે અકસ્માત રક્ષણનો વીમો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ તાલુકાના 1 લાખ ખેડૂતો, માર્કેટયાર્ડના 200 હમાલો અને 100 વેપારીઓને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની મારફતે વીમા રક્ષણ આપવામાં આવ્યું છે, જેમાં જો આકસ્મિક મૃત્યુ થશે તો ₹1 લાખ અને કાયમી અપંગતા થાય તો 50,000 મળશે. આ માટે માર્કેટયાર્ડ દ્વારા ₹8 લાખ વીમા પ્રીમિયમ ભરપાઈ કરી છે. ગુરુવારના રોજ ધારાસભ્ય લવિંગજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વીમા કવચનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે APMC ચેરમેન ભીમાભાઈ ચૌધરી તેમજ ડિરેક્ટરો, ભાજપના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંતલપુર તાલુકાના તમામ ખેડૂત મિત્રો અને માર્કેટયાર્ડના વેપારી બંધુઓના સહકારથી સમૃદ્ધ બને APMC વારાઈ દ્વારા ખેડૂત મિત્રોની ભવિષ્યની પણ ચિંતા કરી ઇતિહાસમાં સૌ પ્રથમવાર સાંતલપુર તાલુકાના 1 લાખ ખેડૂતો અને વેપારીઓ, હમાલ અને તોલાટ મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો ₹1 લાખ સહાય તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય મળવા પાત્ર રહેશે. મને આશા છે કે આ વિસ્તારના ખેડૂતો પોતાના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તે દિશામાં અમારા બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે. તેના પરિણામ રૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે યોજાઈ પૂજા તથા સ્પર્ધા। વિદ્યાર્થીઓમાં હિન્દુ સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી ગીતા પ્રેરણા વક્તૃત્વ સ્પર્ધાનું કરાયું આયોજન। તો શાળાના આચાર્યએ ભગવદ્ ગીતાનો સાર વિદ્યાર્થીઓને આવ્યો સમજાવવામાં। એપીએમસી વારાઈના ખેડૂતોના હિત માટે કરાઈ પહેલ। શાતલપુર તાલુકાના 1 લાખ ખેડૂતો વેપારીઓ હમાલ અને તોલમાપ શ્રમિકોનું લેશે વીમા પોલિસી। તો રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદસ્તે વીમા કવચનું કરાયું લોન્ચિંગ। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।